આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજરોજ વસ્ત્ર વિલાનો શુભારંભ કરવામાં આવ્યો છે। વાસના ભાયલી રોડ ખાતે જ્યારે આ શુભારંભ કરવામાં આવ્યો હોય જેનો મુખ્ય ઉદ્દેશ વણાયેલી અજાયબીઓનો છે। ભારતના હેન્ડલૂમ, વણાટ અને હાથથી બનાવેલા ઉત્પાદનોને ફરીથી જ કપડામાં સર્જનાત્મક રીતે મિશ્રિત કરીને રજૂ કરવાનો એક પ્રયાસ પણ કરવામાં આવ્યો છે। મિત્રો, જે પ્રકારે જ દેશના વારસાને પુનર્જીવિત કરવામાં જ્યારે એક અલગ પગલું, એક નવી દિશામાં પગલું ભરવામાં આવી રહ્યું તે એક મોટું યોગદાન છે। મિત્રો, જે પ્રમાણે જ ગ્રાહકોને અધિકૃત અને અનેક પ્રકારની રચના પ્રદાન થઈ શકે તે માટે ગુણવત્તા અને ગ્રાહક સંતોષ થાય સાથે પ્રતિબદ્ધતા જે કરી રહ્યા છે તે એક મૂળ બાબત છે। ગ્રાહકોને ઓનલાઈન બ્રાઉઝ કરવાથી માંડીને ઘર આંગણે તેમની ખરીદી પ્રાપ્ત થાય તેવો એક શોપિંગનો અનુભવ પ્રદાન કરવામાં આવ્યો છે। મિત્રો, કોઈપણ પ્રકારના પ્રશ્નો કે ચિંતાનું તાત્કાલિક અને વ્યાવસાયિક સંબોધન પણ કરવામાં આવે છે। ઓફલાઈન અનુભવ તરફ આગળ વધતા જ સંસ્કારી નગરી વડોદરામાં આજે પ્રથમ ફ્લેગશિપ સ્ટોર સ્થપાયો છે। ગ્રાહકોને હાથથી બનાવેલી સુંદરતાનો અનુભવ અને આ વસ્ત્રો અહીંયા મળશે। મિત્રો, તમામ બાબતે જ અહીંયા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આજના દિવસે વસ્ત્રવિલાનો શુભારંભ થયો જેમાં મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી। વસ્ત્રવિલા બાય ધ વોવન વન્ડર્સ આ અમારું ફર્સ્ટ ફ્લેગશિપ સ્ટોર છે બરોડામાં, જે અમે બરોડા સંસ્કારી નગરીમાં ચાલુ કર્યું છે। આમાં તમને આખા સ્ટોરમાં હેન્ડમેડ સારીઝ, ડ્રેસીસ, દુપટ્ટાઝ આવું બધું મળશે। આ અમે આખા ઇન્ડિયામાં જાતે જઈ આર્ટિશન્સથી બનાવી અને લીધું છે। કોઈ બી વસ્તુ અહીંયા મશીનથી નથી બનેલી। આ બધા જ આપણા રૂરલ એરિયાઝમાં જે આર્ટિશન્સ રહે છે એ લોકોએ આ બધી જ વસ્તુઓ બનાવી છે અને અમે એનું કલેક્શન કર્યું છે। જે આજ તમે અહીંયા જોશો એક પીસ જ છે, એક જ વસ્તુનું તમને બીજું પીસ મળે નહીં, તો એ રીતનું અમે કલેક્શન કર્યું છે નેચરલ ફાઇબર્સનું ફ્રોમ અવર આર્ટિશન્સ અક્રોસ ઇન્ડિયા। એન્ડ આઈ રિક્વેસ્ટ કે બરોડાના જેટલા બી લોકો છે પ્લીઝ કમ વિઝિટ અસ। વી આર ઓપન ઓલ ડેઝ એટ વસ્ત્રવિલા એટ ઓફ નીલાંબર સર્કલ, વાસના ભાયલી રોડ। થેન્ક યુ। વંદના નંબિયાર, આઈ એમ ધ ફાઉન્ડર ઓફ ધીસ। આજે અહીંયા ભાયલી રોડ ખાતે ધ વોવન વન્ડર્સ કરીને શોપનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે, જેમાં દાની પરિવારની 5 થી 6 મહિલાઓએ સાથે મળી અને પૂરા ભારતમાંથી અલગ અલગ, જેવી રીતે કે ભાગલપુર, મધ્યપ્રદેશ, આસામ વગેરે સ્ટેટમાંથી અલગ અલગ કારીગરોને ભેગા કરી અને આજે એમના તરફથી જે હસ્તકળા છે એ હસ્તકળા દ્વારા વિવિધ સાડીઓ એનું પ્રદર્શન અને વેચાણ રાખવામાં આવ્યું છે। આ શોપ સતત નિરંતર આગળ પ્રગતિ કરે, ખાસ કરીને ભારતીય કળા, હસ્તકળા જે હવે લુપ્ત થવાના આરે છે એને આ પ્રોત્સાહન આપવાના ભાગરૂપે જે આ શોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તે પ્રશંસનીય છે। સાડી એ આપણો ટ્રેડિશનલ પરંપરાગત પોશાક છે અને આ પોશાકને મહત્વતા જે ધીરે ધીરે ઘટતી જાય છે એને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે અને વિમન એમ્પાવરમેન્ટ કહી શકાય માટે જે વિવિધ સ્ત્રીઓએ આજે ભેગા થઈ અને આનું આજે ઉદ્ઘાટન કર્યું છે, ખરેખર સરાહનીય છે। તમામ નારી શક્તિને વંદન અને આ સાડી જે પોશાક, ભારતીય પોશાક છે એને પ્રોત્સાહન મળી રહે એના માટે વડોદરાની અને તમામ સ્ત્રીઓને હું અપીલ કરું છું કે એકવાર એનું પ્રદર્શનનું આજે મુલાકાત લે અને અહીંયાથી એને ખરીદી કરી અને એ હસ્તકળા જે છે એને પ્રોત્સાહન આપે। થેન્ક યુ।